સુરક્ષાના મધેપુરા વિસ્તારમાં પોલીસે સતર્કતા અને ઝડપી કામગીરીથી મોબાઈલ ચોરીના 3 ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે। માત્ર એક બાતમીના આધારે પોલીસે 2 રીઢા શખ્સોને ઝડપી પાડ્યા અને તેમની પાસેથી 3 ચોરાયેલા મોબાઈલ ફોન કબજે કર્યા। મળતી માહિતી મુજબ મહિધરપુરા પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ રાત્રિના પેટ્રોલિંગ દરમિયાન આ વિસ્તારમાં શંકાસ્પદ હિલચાલ પર નજર રાખી રહ્યો હતો। તે દરમિયાન એએસઆઈ મિત રાજેશભાઈ અને કોન્સ્ટેબલ હિતેશભાઈ પરખાભાઈને તેમના વિશ્વસનીય બાતમીદાર પાસેથી માહિતી મળી હતી કે કતારગામ વિસ્તારમાંથી ચોરાયેલા 3 મોબાઈલ ફોન સાથે 2 શખ્સો વિસ્તારમાં ફરી રહ્યા છે। બાતમી મળતા જ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી શંકાસ્પદ બંને શખ્સોને રોકી તપાસ કરી। તપાસ દરમિયાન તેમની પાસેથી કતારગામ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનાના 3 ચોરાયેલા મોબાઈલ ફોન મળી આવ્યા હતા। ત્યારબાદ કરવામાં આવેલી પૂછપરછમાં બંને આરોપીઓએ કબૂલાત કરી કે તેઓ કતારગામ વિસ્તારમાંથી મોબાઈલ ફોનની ચોરી કરી હતી અને હવે તે મોબાઈલ વેચવાની ફિરાકમાં હતા। પોલીસે બંને આરોપીઓને ચોરાયેલા મુદ્દામાલ સાથે કબજે કરી વધુ તપાસ શરૂ કરી છે। આ સફળ કામગીરી બદલ ઉચ્ચ અધિકારીઓએ મહિધરપુરા પોલીસના સર્વેલન્સ સ્ટાફની સતર્કતા અને પ્રશંસનીય કામગીરીને બિરદાવી છે।